સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રમાં જુગાર રમવાની પ્રથા વર્ષોથી ચાલી રહી છે. ત્યારે જુગાર રમનારા વ્યક્તિઓ માટે ખૂબ માઠા સમાચાર રાજકોટ શહેરથી સામે આવ્યા છે. ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જુગાર રમનારા વ્યક્તિઓને ટેબલ જામીન ન મળીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ ડીસીપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજકોટના બેડી ગામથી હડમતિયા તરફ જવાના રસ્તેથી સરકારી ખરાબામાં ધમધમતી ઘોડીપાસા ક્લબની ઝડપી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા 8 વ્યક્તિઓને 3 લાખથી વધુ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરમિયાન ક્લબમાંથી ઝડપાયેલા શખ્સો સામે નવા ફોજદારી કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેના પગલે એક પણ આરોપીને આ કાયદા હેઠળ ઓન ટેબલ જામીન મળી શક્યા નથી. ત્યારે હાલ પોલીસ દ્વારા જુગાર ધામમાંથી નાસી છૂટેલા જુમ્મો ઠેપાપોત્રા, અનિલ વેલજી ચૌહાણ તેમજ ભગવતીપરા વિસ્તારનો જાવેદ ઉર્ફે ટકો, હુસેન કુરેશી ભાગી જવામાં સફળ થતાં પોલીસ દ્વારા હાલ ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.